નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ રહ્યા છો ધોરણ નંબર 8 નું આપણે ઇંગ્લિશ વિષયનું સેમેસ્ટર નંબર 2 નું સોલ્યુશન હવે જોવાનો છે. આજે આપણે યુનિટ નંબર 5 ઇંગ્લિશ પ્લસ તો એક્ટિવિટી નંબર 1 ની વાત કરીએ, જેમાં હાઉ મચ અને હાઉ મેની થી આપણે ખાલી પૂર્ણ કરવાની છે. તો તેના પણ તમને ઉત્તર આપેલા છે. આમાંથી જોઈને તમારે તમારા આઈડિયલ તમારે લખવાના રહેશે. નેક્સ્ટ બીજો ક્વેશ્ચન છે, રીડ ધ ફોલોઇંગ એડવર્ટાઇઝમેન્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આને વાંચીને તમારે પ્રશ્ન જવાબ લખવાનો છે. એમાં પહેલું છે, પહેલો ક્વેશ્ચન છે, why was summer sales give this advertisement? The answer is summer sales has give the advertisement as it required to appoint someone as the receptionist. What is the minimum qualification required from the post of receptionist? The minimum qualification required for the post of receptionist is graduation. So third is knowledge of English and computer is must. How much salary is offered in the advertisement? So salary is offered is 10,000 per month. What is the time of interview? Time of interview is 10 a.m. to 4 p.m. What is the venue for the interview? The venue of interview is 1213 સંકલ્પ કોમ્પ્લેક્સ, મણિનગર રોડ, અમદાવાદ. ચાલો એક્ટિવિટી નંબર 2 તમને જોઈએ તો એમાં ક્વેશ્ચન નંબર 3 છે, પેરેગ્રાફ વાંચીને પ્રશ્ન ઉત્તર લખવાના છે. તો એના દરેકના પ્રશ્ન ઉત્તર તમને આપેલા છે. આમાંથી જોઈને તમારા આઈડિયાને તમારે લખવાના રહેશે. આગળ વધીએ એટલે તમને પેરેગ્રાફ આપેલા છે, એના પણ પ્રશ્ન ઉત્તર તમારે આમાંથી જોઈને તમારે આઈડિયાને તમારે લખવાના રહેશે. નેક્સ્ટ પછીના પેરેગ્રાફના પણ પ્રશ્ન ઉત્તર તમને આપેલા છે. આમાંથી જોઈને તમારે તમારા આઈડિયાને તમારે લખવાના રહેશે. નેક્સ્ટ પેરેગ્રાફ મનુભાઈ રીડ્સ, તો તેનું પણ તમને આપેલા છે ક્વેશ્ચન આન્સર. તો આપેલી પીડીએફમાં તમે જવાબ તમારે આઈડિયલને તમારે લખવાના રહેશે. નેક્સ્ટ પેરેગ્રાફ છે, વાવ ધીસ ઇઝ એન એટ્રેક્ટિવ ઇવેન્ટ. તેના પણ એક ક્વેશ્ચન આન્સર તમને આપેલા છે. નેક્સ્ટ આગળ વધીએ એટલે અહીં દરેક ક્વેશ્ચનના આન્સર તમને આ પીડીએફમાં આપેલા છે. એટલે તમારે વિડીયોને પોઝ કરીને તમે એમાંથી જોઈને તમારે આઈડિયલને તમે લખી શકો છો. એ સાથે સાથે આપણે એક્ટિવિટી નંબર 3 નું સોલ્યુશન આપણે કરવાના છે. કવિતા વાંચીને આપણે પ્રશ્ન જવાબ લખવાનો છે. એમાં ક્વેશ્ચન છે, આન્સર પણ તમને આપેલા છે. એના પછી ક્વેશ્ચન નંબર 5 છે, કૌંસમાં આપેલા શબ્દની મદદથી બીકોઝનો ઉપયોગ વડે તમારે વાક્યને જવાબ લખવાના છે. તો એના પણ તમને અહીંયા આપેલા છે. ફર્સ્ટ ઓફ ઓલ, વાય ડીડન્ટ યુ બાય અ બાયસિકલ? તો એનો આન્સર આવો બનશે કે બીકોઝ આઈ હેડ નો મની. સેકન્ડ ઇઝ, વાય ડીડન્ટ નેહા બાય ધ અરેબિયન નાઇટ્સ? તો આન્સર, બીકોઝ શી હેડ ઓલરેડી રીડ ધ બુક. ચલો, તો તે રીતે તમારે આમાં જવાબ બધા આપેલા છે, એમાંથી જોઈને તમારે લખવાના છે. એક્ટિવિટી નંબર 6 તમે ફિલિંગ ધ બ્લેન્ક્સ તમને આપેલી છે. કૌંસમાં આપેલા શબ્દની મદદથી આપણે યોગ્ય જે જવાબ આવતો હોય તે આપણે લખવાના છે. બધાના ક્વેશ્ચન આન્સર આપેલા છે. નેક્સ્ટ 8મો ક્વેશ્ચન છે. ફરીથી તમને પેરેગ્રાફ એક પૂર્ણ કરવાનું છે, પણ ખાલી જગ્યા જે છે ત્યાંમાંથી બ્રેકેટમાંથી પસંદ કરીને લખવાના છે.
તો એના પણ તમને ક્વેશ્ચન આન્સર આપેલા છે. નેક્સ્ટ યુનિટ નંબર 9 છે. નેક્સ્ટ તમને ક્વેશ્ચન નંબર 9 આપેલું છે. યોગ્ય વિરામચિહ્ન મૂકીને ફરીથી વાક્ય લખવાના છે. એના પછી મુદ્દા પરથી પ્રશ્ન વાર્તા લખવાની છે આપણે. યુનિટી ઇઝ સ્ટ્રેન્થ અને વાર્તાનું યોગ્ય શીર્ષક ઇઝ યુનિટી ઇઝ સ્ટ્રેન્થ. તમને વાર્તા આપેલી છે. આ તો યુનિટ નંબર 5 નું સોલ્યુશન.